બોલો સહજાનંદ સ્વામી મહારાજ, બોલો હરિકૃષ્ણ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાન. હરિ વાક્ય સુધા સિંધુ સર્વગ્રંથ શિરોમણી વિરાજતેયં સકલ સત્શાસ્ત્રા ઉપરી સર્વદા સસ્તાસ્ત્રાણાં યથા વેદ પ્રમાણમ અધિકમ તથા ગ્રંથોયં સર્વતે વાસ્તિ હરેરાસ્યોદ્ભવત્વતઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન, હરે કૃષ્ણ મહારાજ જય. આજથી આ વચનામૃતની કથાનો પ્રારંભ આપણે કરી રહ્યા છીએ. ગઈ સભામાં વચનામૃતનો મહિમા ભગવાનની વાણી તરીકે આપણે સમજ્યા હતા. પરાત્પર ભગવાન શ્રી સ્વામિનારાયણ એમની પરમ કૃપાથી એમની દિવ્ય વાણી વચનામૃત એની કથા કરવાનો, સાંભળવાનો આપણને અવસર આજે પ્રાપ્ત થયો છે. આજે ધનુર્માસનો પ્રારંભ થાય છે. ધનુર્માસમાં ભગવાન શ્રી કૃષ્ણ સાંદીપની ઋષિના આશ્રમમાં વિદ્યાભ્યાસ માટે ગયા હતા. 2 મહિનામાં 64 કલાઓ સંપાદન કરી અને ગુરુના આશ્રમમાં સેવા અધ્યયન કરી ગુરુજીની પ્રસન્નતા મેળવી હતી. આ મહિનાને ઋષિ મુનિઓએ સત્સંગ માટે અતિ પવિત્ર ગણાવ્યો છે. આ ધનુર્માસમાં જે પ્રેમથી પરમાત્માનું જ્ઞાન મેળવે છે, સત્સંગ કરે છે, હરિકથા સાંભળે છે, એને શાસ્ત્રમાં વરદાન આપેલું છે કે એને આત્મા પરમાત્માનું જ્ઞાન થાય છે, એના પાપનો નાશ થાય છે, સર્વ પ્રકારે સુખી થાય છે. આપણે જે વચનામૃતની કથાનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ એ વચનામૃત ભગવાન સ્વામિનારાયણની વાણી છે. એ વચનામૃત ગ્રંથ એટલો બધો મહાન છે. સર્વશાસ્ત્રોના સારરૂપ રહસ્ય ગલિતાર્થ એવો વચનામૃત ગ્રંથ. એનાથી ઘણા બધા ચમત્કારો સર્જાયા છે. વચનામૃત ગ્રંથનો થોડો પ્રારંભમાં મહિમા સમજી પછી આપણે કથામાં પ્રવેશ કરશું. કચ્છમાં એક દાદા સ્વામિનારાયણ ભગવાનના સાચા ભક્ત, કોઈ કારણસર, કોઈ આરોપસર એમને જેલની અંદર એને પૂરવામાં આવ્યા. દાદાને એમ થયું જેવી ભગવાનની ઈચ્છા. દાદાએ જેલર સાહેબને કીધું કે જેવી હરી ઈચ્છા, મને ભલે જેલમાં પૂરવામાં આવ્યો પણ મેં આ ગુનો કર્યો નથી. મારા પ્રભુ જાણે છે. મને જેલમાં મારું વચનામૃત આપો. એ દાદા વચનામૃત ખૂબ પાઠ કરતા. એને ભગવાનની વાણી ઉપર ખૂબ વિશ્વાસ અને શ્રદ્ધા.
એટલે વચનામૃત આપવામાં આવ્યું. દાદાએ એક ધારા બેસી અને વચનામૃતનો પાઠ ચાલુ કરી દીધો. અન્ન જળનો ત્યાગ કરીને 3 પાઠ પૂરા થયા. દાદાને જેલમાંથી છૂટા કરી દીધા. 3 જ દિવસમાં અને રાત્રિ દિવસ પાઠ આખા પૂરા કરી દીધા. 3જો દિવસ પૂરો થયો અને દાદાને જેલમાંથી મુક્તિ મળી ગઈ. આ બનેલો કિસ્સો છે. બીજો એક ચમત્કાર આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, એમના ગુરુ પુરાણી ગોપીનાથ દાસજી સ્વામી અને એમના ગુરુ સદગુરુ પૂજ્ય ધર્મ સ્વરૂપદાસજી સ્વામી, એમને પરંપરાથી એવું સાંભળ્યું હતું કે વચનામૃતના 100 પાઠ કરે તો એને ભગવાન તેડવા આવે. હવે મારી ઉંમર થઈ, શિષ્યો બધા કાર્ય સંભાળી શકે એમ છે, હવે મારે પ્રભુના ધામમાં જવું છે એવો સંકલ્પ કરી અને વચનામૃત જૂની પ્રતો હતી, જે પ્રતો આપણે જોયું હોય પોથી, એક ધારા બેસીને વચનામૃતનો પાઠ ચાલુ કરી દીધો. શિષ્યોને ખબર પડી. પૂજ્ય અક્ષરભાઈ દાસજી સ્વામી શિષ્ય, એમણે પુરાણી સ્વામીને વાત કરી, ગામડે ફરતા હતા, કે ગુરુ હવે આપણને છોડી ધામમાં જવા માટે તૈયાર થયા છે. ત્યારે ગામડેથી જલ્દી આવ્યા અને પગમાં પડી પુરાણી સ્વામીએ વિનંતી કરી કે તમે આ રીતે પાઠ કરો છો, અમને છોડવા ધામમાં જવા એ યોગ્ય નથી, પાઠ બંધ કરો, હજી અમારે તમારી જરૂર છે. પણ ના પાડી કે મને જવા દો. 98 પાઠ તો થઈ ગયા હતા, 2 જ બાકી હતા. પરાણે પુરાણી સ્વામીએ વચનામૃત લઈ લીધું અને ખબર ન પડે એમ સંતાડી દીધું. ગોદડા ભેડા હતા, એક પટારો હતો, એને તળિયે મૂકી દીધું. પછી ગામડે ગયા. એમાં કોઈ ગરીબ ભક્તો આવ્યા ને ગોદડા કાઢવાના હતા, તો વચનામૃત નીચેથી મળ્યું, પાછો પાઠ ચાલુ કરી દીધો. પાછા સંતોએ સમાચાર આપ્યા કે ગુરુએ પાછો પાઠ ચાલુ કરી દીધો છે, જલ્દી આવો, હવે એક જ પાઠ બાકી રહ્યો છે. પાછા સ્વામી આવ્યા, પાછી વિનંતી કરી, વચનામૃત લઈ લીધું અને આડસરમાં ઉપર નળિયાની નીચે આડસરમાં સંતાડી દીધું. પછી તો કે હવે ક્યાંય જવું જ નથી. એમાં ગામડેથી હરિભક્તો આવ્યા સંતોને લઈ જવા વિચરણ માટે. ત્યારે સ્વામીએ કીધું, જાઓ હરિભક્તોને રાજી કરો. તો કે હવે નથી જવું, તમે પાઠ પૂરો કરીને અમને મૂકીને વયા જાઓ, હવે એક જ પાઠ બાકી છે, 100 પાઠ પૂર્ણ થાય એટલે તમને મહારાજ તેડી જાય. કે નહીં જાઓ, તમે જાઓ. બહુ કીધું એટલે સંતાડીને ગયા. પાછા વળી કંઈક તપાસ કરતા આડસરમાં ભરાવેલું વચનામૃત હાથમાં આવી ગયું. પાઠ ચાલુ કરી દીધો. એક પાઠ પૂરો થયો. સ્વામીને ખબર પડી, ગામડેથી આવ્યા ત્યાં તો પાઠ પૂરો થઈ ગયો હતો. બધા દિલગીર થયા અને પૂજ્ય ધર્મ સ્વરૂપદાસજી સ્વામી 100 પાઠ પૂર્ણ થતા બધાને વાત કરી અને જય સ્વામિનારાયણ કહી કે મને મહારાજ તેડવા આવ્યા છે, અને શરીર છોડીને વયા ગયા. આવા વચનામૃતનો પાઠનો મહિમા છે. 100 પાઠ કરે ને ભગવાન તેડવા આવે. કોઈને ધામમાં જવાની વહેલી ઈચ્છા થાય તો આના 100 પાઠ કરી શકો છો. ઉતાવળ ન હોય તો ધીમે ધીમે પૂરા કરજો. પાઠ એટલે શું? એક આખો જે ગ્રંથ છે એ આખો શાંતિથી વાંચી જવો, વિચારીને ભગવાનની વાણીને પ્રત્યક્ષપણે મહિમાથી વાંચવી, એનું નામ પાઠ કહેવાય. પણ આખું વચનામૃત એકવાર વચાય ત્યારે એક પાઠ કહેવાય. એવા 100 પાઠ. એટલે વચનામૃતનો બહુ મહિમા છે. આ વખતે આપણે એની કથા રાખી છે. વચનામૃતની અંદર જ ભગવાને સ્વયં
આ વાણીનો મહિમા કીધો છે. આ ધરતી ઉપર વાણી તો ઘણી છે. આપણે બોલીએ છીએ આખો દિવસ, તો આપણી વાણીની કોઈ નોંધ લે છે? કોઈ નોંધ નથી લેતા. આખો દિવસ ચાલુ છે. પશુ પક્ષી બધા બોલે છે પોતાની ભાષામાં, પણ આ ધરતી ઉપર આવી હજારો જીવાત્માઓની વાણી, આવી વાણી આ ધરતી ઉપર વિખરાઈ જાય છે, વ્યર્થ લીન થઈ જાય છે આકાશમાં. જેમ સામાન્ય મનુષ્ય બોલે એની કોણ નોંધ લે, પણ મુખ્યમંત્રી બોલે તો એની નોંધ બધાય લે, વડાપ્રધાન બોલે તો એની નોંધ બધાય લે, અને સમસ્ત ધરતીનો રાજા જો બોલે તો ધરતીના તમામ મનુષ્યોની નોંધ લે અને લક્ષ્ય લે કે હવે આ પ્રમાણે થશે કંઈક. તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એવા ભગવાન સ્વામિનારાયણ ઈ જ્યારે બોલે ત્યારે મોટા મોટા ઈશ્વરો, દેવતાઓ, અવતારો અને કરોડો બ્રહ્માંડના જે ચમત્કારી મહાપુરુષોને મુક્તો અને જીવો બધા એની નોંધ લે. કારણ કે ભગવાન પરાવાણીને, વેદવાણીને, ઉપનિષદોની વાણીને સામાન્ય મનુષ્ય સુધી સરળ કરી અને એને સમજાય એવી ભાષામાં એનું કલ્યાણ થાય, એકદમ સરળતાથી અક્ષરધામમાં પહોંચી શકીએ એવી રજૂઆત કરે છે. કળિયુગના જીવની બુદ્ધિ ઓછી, સમજ ઓછી, સમય ઓછો, બધું નજરમાં રાખી અને કળિયુગમાં ભગવાને સર્વ શાસ્ત્રોના દોહન રૂપ, સાર રૂપ દરિયો, આખો દરિયો શાસ્ત્રોનો વલોવી અને એના એસેન્સ રૂપ ગાગરમાં સાગર ભરી દીધો. એ વચનામૃત છે. આ ધરતી ઉપર મોક્ષ માર્ગે ચાલતા કોઈ પણ જીવાત્મા, કોઈ પણ ધર્મનો અનુયાયી હોય, કોઈ પણ સંપ્રદાયનો હોય, જેને સાચા ભાવથી આત્મારૂપ થઈને પરમાત્માને પામવું છે, એને માટે વચનામૃત સનાતન સદાકાળ અત્યંત ઉપયોગી છે. કોઈ પણ સંપ્રદાયનો હોય, કારણ કે આની અંદર કોઈ સંપ્રદાયની વાત નથી. આ ગ્રંથમાં સ્વામિનારાયણ સંપ્રદાય એવો શબ્દ નથી. આ ગ્રંથ સર્વજીવ હિતાવો, એટલે આનો બધા ઉપયોગ કરી શકે. આ વચનામૃત ભગવાને એની અંદર જ કીધું છે. પ્રથમનું 18મું વચનામૃત કે મુક્ત થવું હોય તો મુક્ત ક્યારે થવાય? તો કે આ અમે જે વાત કરીએ છીએ એને સમજીને તે પ્રમાણે વર્તે તે જ મુક્ત થાય છે. તે વિના 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, મહાભારત એ આદિને ભણે, એના અર્થને જાણે અથવા એનું શ્રવણ કરે તો પણ મુક્ત થાય નહીં. અમે જે કહીએ છીએ એ પ્રમાણે સમજીને વર્તશે, મુક્ત થાય. લોયાનું 18મું. આ વાત આજે સમજો, 100 વર્ષ પછી સમજો, પણ સમજે છૂટકો છે આ વાત. મધ્યનું 1લું વચનામૃત. વેદ, શાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ, સર્વ શાસ્ત્રનો ગલિતાર્થ અને રહસ્ય આ વાત છે. મધ્યનું 9મું. નારદ, સનકાદિક ને બ્રહ્માદિક દેવ તેની સભામાં પણ નિરંતર આ જ વાર્તા થાય છે. આખા વચનામૃતમાં આ વાતનો મહિમા ક્યાં ક્યાં કીધો છે સમજજો, પછી આપણે ગ્રંથમાં પ્રવેશ કરશું. કે બ્રહ્માદિક દેવોની સભામાં આ વચનામૃતમાં જે રહેલી વાતો એની વાતો થાય છે એવું ભગવાન બોલે છે. નારદ, સનકાદિકો પણ આ વાત કરે છે. મધ્યનું 13મું. આ વાત કોઈથી ભૂલશોમાં, નિત્ય નવી ને નવી રાખજો, ગાફલ ભણે કરીને વિસારી દેશોમાં, આજ છે તેવી જ કાલ રાખજો, અને એવી દેહનો અંત થાય ત્યાં સુધી દિન દિન પ્રત્યે આ વાતને નવી ને નવી રાખજો. અને જે વાત કરો એમાં આ વાતનું બીજ લાવજો. ત્યાં સુધી કીધું અક્ષરધામમાં પહોંચી જાઓ તો ભાગવતી તનુએ કરી પણ આ વાત કરવી છે, ભગવાનના સ્વરૂપને વચનાવતમાં કીધી છે.
એ મધ્યનું 13મું, મધ્યનું 28મું. આ વાર્તા અમે કરી છે તે કેવી છે? તો વેદ, શાસ્ત્ર, પુરાણ અને કલ્યાણને અર્થે જે પૃથ્વીને વિશે શબ્દ માત્ર, આખી પૃથ્વીને વિશે કલ્યાણ માટે જે કાંઈ શબ્દ લખ્યા હોય એ તમામ શબ્દો ભેગા કરો. એ શબ્દ માત્ર એ સર્વેનું અમે શ્રવણ કરીને એનું સાર કાઢીને આ વાર્તા કરી છે. એ પરમ રહસ્ય છે અને સારનું પણ સાર છે. હવે તમે ક્યાં ગોતવા જશો? પૃથ્વીને વિશે શબ્દ માત્ર ક્યાં સાંભળવા જશો? ક્યાં તમે સમય કાઢશો? ક્યારે તમે ગ્રંથો પપોડશો? તો ભગવાને આપણી પર કેટલી દયા કરી છે. પરમ રહસ્ય, પરમ સાર, સિદ્ધાંત વાતો આપણને કરી છે. હવે તો આ ગ્રંથ એક પકડાઈ ગયો વચનામૃત, તો એને દુનિયામાં બીજું કશું જ થોતા પોથા પુસ્તકો દુનિયાના કોઈ ફોડવાની જરૂર રહેતી નથી, કારણ કે તમામ શાસ્ત્રો આમાં આવી જાય છે, એમ ભગવાન કહે છે. મધ્યનું 28મું. પૂર્વે જે મોક્ષને પામી ગયા છે અને હવે જે પામશે અને હમણાં પણ જે મોક્ષને માર્ગે ચાલ્યા છે તે સર્વેને આ વાર્તા છે તે જીવન દોરી રૂપ છે. શું બાકી રહ્યું? જીવન દોરી છે. એને મોક્ષ માર્ગનું જીવન આપવા માટે દોરી રૂપ છે. મધ્યનું 35મું. આ વાર્તા તમારા કલ્યાણની છે અને મેં તમને હેતે કરીને કહી છે, તે સારું તમે સર્વે આવી રીતે સમજીને વર્તજો. પ્રથમનું 47મું. આ વાર્તા છે તે તો દર્પણ તુલ્ય છે, અરીસા જેવી છે. તે જેનું જેવું અંગ હોય તેવું તેને દેખાડી આપશે કે કોણ કેમ વર્તે છે. અરીસો છે. અને પ્રથમનું 66મું. આ વાર્તા અમે પ્રત્યક્ષ દેખીને કહી છે, માટે એમાં કાંઈ સંશય નથી. અને આ વાર્તા છે ને, જેને ભગવાનના સ્વરૂપમાં સદા દિવ્ય સાકારપણે ઉપાસનાની દ્રઢતા થઈ હોય તે થકી જ પમાય છે, બીજા થકી પમાતી પણ નથી. એવી વાત છે. કાર્યનું 12મું. આ વાત વિશ્વાસ અને પ્રીતિએ સહિત સાંભળે તો એના વિકાર માત્ર ટળી જાય અને કામ ક્રોધાદી દોષો પણ ટળી જાય છે. એવી આ વાતનો મહિમા. કાર્યનું 12મું કે આ વાત શ્રદ્ધાએ સહિત કોઈ જીવ સાંભળે તો એનું મન નિર્વિષય થઈ જાય છે, સ્થિર થઈ જાય છે. બાકી તપ્ત કુછ ચાંદ્રાયણ વ્રતે કરીને પણ દેહને સૂકવી નાખે તો પણ જેવી ભગવત વાર્તા સાંભળનારાનું મન નિર્વિષય થાય છે તેવું તેનું થતું નથી. લોયાનું 18મું. આ વાત દિવસમાં એકવાર કરવી. અંત્યનું 12મું. આજે અમે વાત કરી તેને જે અંતરમાં રાખે તેને કોઈ રીતે કલ્યાણના માર્ગમાં વિઘ્ન થાય જ નહીં. અને આ વાત છે તે કરામત જેવી છે. અંત્યનું 39મું. છેલ્લું. આ વાત રાખી તેને સર્વે વાત સંપૂર્ણ થઈ, એને કાંઈ કરવાનું બાકી રહ્યું નથી. છેલ્લું વચનામૃત. વચનામૃતની અંદર જ્યાં જ્યાં આ વાતનો મહિમા છે તમને મેં વાત કરી. આમાંથી હવે તમે સમજી શકો છો કે આ વચનામૃત ગ્રંથ કેટલો મહાન છે, આ વાતનો કેટલો મહિમા છે. હવે આપણે પહેલું વચનામૃતનો પહેલો ફકરો, જેમાં મહારાજે માગશર સુદ 1876 સાધુની જાયગામાં અર્ધરાત્રિ 11 વાગે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આદિ સંતો ગાવણું કરતા હતા. એમની પાસે જઈ અને આજથી 193 વર્ષ પહેલા આ વચનામૃતનો પહેલા વચનામૃતનો પ્રારંભ થયો. વચનામૃત ગ્રંથનું ત્યાંથી જ બીજ રોપાયું અને પહેલું વચનામૃત આપણે સાંભળીએ. અખંડ વૃત્તિ શું છે અને પછી એને આધારે આખા વચનામૃતમાં જ્યાં જ્યાં એ વાત કહેલી છે એને આપણે મુદ્દાસર સમજવા પ્રયત્ન કરીશું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 માગશર સુધી ચતુર્થીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં
સાધુની જયગાને વિશે રાત્રિને સમયે પધાર્યા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યું છે, સર્વ સાધનમાં કયું સાધન કઠણ છે? ત્યારે સર્વ બ્રહ્મચારી સાધુ તથા ગૃહસ્થ તેમણે પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો, પણ થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો મેં ઉત્તર કરીએ, ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી, તેથી મનની અખંડ વૃત્તિ રાખવી, તેથી કોઈ સાધન કઠણ નથી. અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહે છે તે અને જેની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી. કેમ જે ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણી તુલ્ય છે. જેમ ચિંતામણી કોઈક પુરુષના હાથમાં હોય, તે પુરુષ જે પદાર્થનું ચિંતન કરે તે પ્રાપ્ત થાય છે, તેમ ભગવાનની મૂર્તિને વિશે જેના મનની અખંડ વૃત્તિ રહે છે તે તો જીવ, ઈશ્વર, માયા ને બ્રહ્મ એમના સ્વરૂપને જો જોવાને ઈચ્છે તો તત્કાળ દેખે છે. તથા ગોલોક, વૈકુંઠ, બ્રહ્મમહોલ એ આદિક જે ભગવાનના ધામ તેને પણ દેખે છે. માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી, તેથી કોઈ કઠણ સાધન પણ નથી અને તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી. સહજાનંદ સ્વામી મહારાજની. પહેલું વચનામત. હવે અંદર તમે પેન લઈ હું તમને ઠીક કરાવ એટલે ઠીક કરજો. દરરોજ નોટ અને પેન લેતા આવી અને વચનામતની અંદર પણ ઠીક કરાવશું અને નોટમાં પણ લખાવશું મુદ્દા. આપણે આ વખતે ધનુર્માસ પાઠશાળાની જેમ જ આપણે લેશું, જેથી કરી આપણે થોડું ખ્યાલ આવે, વિશે સમજાય. બીજો ફકરો નીચે લીટી કરજો. સર્વ સાધનમાં કયું સાધન કઠણ છે? આ પ્રશ્ન છે. આ વચનામતનો મુખ્ય પ્રશ્ન છે, સર્વ સાધનમાં કયું સાધન કઠણ છે? પછી ચોથી લીટી ઉત્તર છે, એની નીચે લીટી કરો. ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, તેથી કોઈ સાધન કઠણ નથી. અને પછી એના પછીની ત્રીજી લીટી કે ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણી તુલ્ય છે. એની ઉપરની લીટી એક, તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કઈ નથી. વૃત્તિ રાખવી નથી. અને છેલ્લેથી ત્રીજી લીટી, બે લીટી છે, જેની વૃત્તિ અખંડ છે અને પછીનું જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ એમના સ્વરૂપને જોવાને ઈચ્છે તો તત્કાળ દેખે છે. અને ગોલો, વૈકુંઠ, ગોલોક, બ્રહ્મોલ આદિક જે ધામ તેને પણ દેખે છે. એની નીચે લીટી કરો. આટલી વસ્તુ આ વચનામતની અંદર અતિ અગત્યની, સમજવા જેવી અને અખંડ વૃત્તિનો મહિમા સમજાવનારી છે. આ અખંડ વૃત્તિનો જે પ્રશ્ન છે એને આપણે આ વચનામૃત પ્રમાણે 9 મુદ્દામાં સમજવા માટે પ્રયત્ન કરીશું. 9 મુદ્દા, સ્ટેપ બાય સ્ટેપ. એ તમે નોટમાં લખી લેજો. એ 9 મુદ્દાઓ પર વાત હાલશે. પહેલો, અન્ય સાધનોની સરખામણી અખંડ વૃત્તિ સાથે. મહારાજે કીધું સર્વ સાધન કરતા કઠણ સાધન છે, તો અન્ય સાધનાઓ છે એની સરખામણી અખંડ વૃત્તિ સાથે. પહેલો મુદ્દો. બીજો, અખંડ વૃત્તિનો અર્થ. ત્રીજું, અખંડ વૃત્તિ કઠિન શા માટે? ચોથું, અખંડ વૃત્તિ રાખવાના ઉપાયો. ઝડપથી લખજો. બીજો, અખંડ વૃત્તિનો અર્થ. ત્રીજો, અખંડ વૃત્તિ કઠિન શા માટે? ચોથો મુદ્દો, અખંડ વૃત્તિ રાખવાના ઉપાયો. પાંચમો મુદ્દો, સર્વ ક્રિયામાં અખંડ વૃત્તિ કેવી રીતે રાખવી.
6 અખંડ વૃદ્ધિ કોણે કોણે રાખી અત્યાર સુધીમાં, એના નામ. 7મો મુદ્દો, અખંડ વૃદ્ધિથી ફાયદા શું, પ્રાપ્તિ શું, એની શ્રેષ્ઠતા શું છે. 7મું, અખંડ વૃદ્ધિથી ફાયદા. 8મું, મનને જીતી અખંડ વૃદ્ધિ માટે શું કરવું, મનને જીતવા અખંડ વૃદ્ધિ માટે શું કરવું. અને 9મો મુદ્દો છેલ્લો, અખંડ વૃદ્ધિ રહેતી હોય તેને પણ શું સાવધાની રાખવી. આ 9 મુદ્દામાં આ વચનામને સમજવા માટે પ્રયત્ન કરીશું. આ વચનામૃતની અંદર ભગવાને પ્રારંભમાં જ વચનામૃતના પાયામાં અખંડ વૃદ્ધિનો મહિમા સમજાવ્યો છે. આ એક જ પ્રશ્ન સમજાઈ જાય અને જીવનમાં ઉતરી જાય તો આગળના વચનામૃત ન જાણો તોય ચાલે, પણ એ વચનામૃતને સમજવા માટે તમારે બધા વચનામૃતોનો ફેલાયેલો જે વિસ્તાર છે એને જાણવો પડે. આ એક પ્રશ્નને સમજવા માટે 25 થી 30 જેટલા વચનામૃતોના પ્રમાણ આવશે. આ એક વચનામૃત પહેલું એવું છે આખું કે એમાં બધી વાત લગભગ મહારાજે કરી દીધી છે. અખંડ વૃદ્ધિ, એમાં આડી આવતી માયા, સત્સંગમાં ગાઢ પ્રીતિ, શા માટે હરિભક્તો પાછો પડે છે, ભગવાનના ધામમાં કેવી રીતે જવાય છે, આ બધી જ વાત પહેલા વચનામૃતમાં આવી જાય છે. તો પહેલો મુદ્દો હવે આપણે લેશું કે અન્ય સાધનોની સરખામણી અખંડ વૃદ્ધિ સાથે. પહેલો મુદ્દો છે ને એ આપણે સમજીએ. સાધના માર્ગમાં અનેક સાધનો દ્વારા સાધકો મોક્ષ માર્ગે પ્રયત્ન કરે છે. કોઈ ધ્યાન કરે છે, કોઈ તપ કરે, આ બધા સાધનો છે. કોઈ તપ કરે છે, કોઈ વ્રત કરે છે, કોઈ યજ્ઞ કરે છે, કોઈ બ્રહ્મચર્ય અહિંસા ધર્મનું પાલન કરે છે, કોઈ મહિમાએ સહિત સેવા કરે છે, કોઈ દાન કરે છે, કોઈ ત્યાગ અને વૈરાગ્યને દ્રઢપણે સાધે છે, કોઈ મૌન વ્રત રાખે છે. આ બધા પરમાત્માને પામવા માટેના સાધનો છે, એને રાજી કરવાના. આ બધા સાધનો કરતા અખંડ વૃત્તિ કઠિનમાં કઠિન સાધન છે એમ મહારાજ કહે છે. શા માટે? કારણ કે આ બધા સાધનો સાધી શકાય છે, પણ કઠિન વૃત્તિ, અખંડ વૃત્તિ સાધવી એ બહુ કઠિન છે. શા માટે કઠિન છે? કેમ કે એ માનસિક સાધના છે અને આ બધા સાધનો એ શારીરિક, વિશેષપણે શારીરિક સાધના છે. અને અખંડ વૃત્તિમાં પહેલું જ મનને પકડવું પડે છે. મન હોય તો જ આગળ કામ ચાલે, બાકી બધું જ તમે આરતી બોલો, પ્રાર્થના કરો, સ્તુતિઓ કર્યા કરો. ઘણીવાર એવું હોય કે રૂટીન પ્રમાણે શરીર ઠેવાઈ જાય, આરતી બોલતા હોય, પ્રાર્થના બોલતા હોય, પણ આપણું મન બીજા વિચારમાં હોય. આપણે ધૂન બોલતા હોય, શરીર આપણું બરાબર ઇન્વોલ્વ હોય, તાળી પાડતા હોય, જીભથી પણ અવાજ ઉચ્ચ સ્વરે બોલતા હોય, પણ મન આપણું બીજે ભટકતું હોય. જે કાંઈ આપણે કરીએ છીએ શારીરિક સાધનાઓ ખૂબ કરીએ છીએ, પણ મનને પકડી અને પરમાત્માના સ્વરૂપમાં રાખવું એ કઠિનમાં કઠિન છે. કારણ કે ભલભલા મનને આગળ હારી જાય છે. આ બધી શારીરિક સાધના અને કઠિન છે એટલી જ એની પ્રાપ્તિ મોટી છે. સર્વ કરતા શ્રેષ્ઠ પ્રાપ્તિ છે. એને કાંઈ કરવું રહેતું નથી, ઈચ્છે એને મળી જાય. કારણ કે ભગવાનની મૂર્તિ ચિંતામણી તુલ્ય છે. પણ કઠિન છે ને પ્રાપ્તિ તો બહુ મોટી છે. એટલે કઠિન છે, કોઈ એને માર્ગે ચાલતું નથી. પ્રાપ્તિ બહુ મોટી એટલે લાલચ થાય કે હાલો આપણે અખંડ વૃત્તિ સાધી લઈએ, પણ કઠણ પડે છે એટલે કોઈ એ માર્ગે ચાલી શકતું નથી. જેમ હીરા ઝવેરાત એ મળી જાય તો પછી કાંઈ બીજું કરવાનું રહેતું નથી. એટલે હવને ઈચ્છા રે 5-10 કિલો કે હીરા મોતી સોનું ઘરમાં આવી જાય,
તો કાંઈ ચિંતા ન રહે. પણ કઠિન બહુ છે મેળવવું, એટલે પછી ગ્લેટ ચડાવીને હોના ચાંદીના આટા મારે ભરી પહેરી. એટલે આ અખંડ વૃદ્ધિની સાધના કઠિન બહુ છે, એટલે કોઈ ચાલતું નથી. પ્રાપ્તિ બહુ મોટી છે. અને એના વચનામૃતની અંદર એવા સુંદર ઉપાયો બતાવ્યા છે કે સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ આ માર્ગે ચાલી શકે છે. એ આગળ જોશું આપણે. એટલે પહેલો મુદ્દો, અન્ય સાધનોની સરખામણી અખંડ વૃદ્ધિ સાથે વિસ્તારથી નહીં લઈએ, પણ એ બધા શારીરિક સાધન છે અને આ માનસિક સાધન છે, એટલે કઠિન પડે છે. અને અખંડ વૃદ્ધિ શ્રેષ્ઠ છે, કારણ કે એની પ્રાપ્તિ મોટી છે. અને આ બધા સાધનો કરવાથી આટલી મોટી પ્રાપ્તિ થતી નથી. આ બધા સાધનો ઋષિ મુનિએ કરેલા છે, ધ્યાન, વ્રત, જપ, તપ, યજ્ઞ, દાન, તો એને સ્વર્ગ, ઇન્દ્ર વગેરે લોકની પ્રાપ્તિ થઈ છે. પણ એને 8 આવરણ પાર, અષ્ટાવરણ પાર અક્ષરધામમાં પહોંચી શક્યા નથી. જ્યારે અખંડ વૃદ્ધિ એ તો પરમાત્માનો સાક્ષાત્કાર કરાવનારી અને અત્યંત મોટી પ્રાપ્તિ કરાવનારી છે. હવે બીજો મુદ્દો, મનની અખંડ વૃત્તિનો અર્થ. અખંડ વૃત્તિ એટલે શું? મનની વૃત્તિ અખંડ પરમાત્માના સ્વરૂપમાં જોડાયેલી રહે. કેવી રીતે? જેમ તેલ ધારા. તેલ હોય, એક તપેલામાં બીજા તપેલામાં તેલની ધાર કરો અને છેલ્લે હાવ પાતળો દોરો એમનો તાર સંધાયેલો રહે. એમ પરમાત્માના સ્વરૂપમાં તેલ ધારા વ્રત અનુસંધાન સાથે વૃત્તિ રહે અને અખંડ વૃત્તિ કહેવાય. બીજું દ્રષ્ટાંત વચનામૃતમાં આપ્યું છે, કરોડિયાની લાળ. આ થાંભલે તે આ થાંભલે, આ ઝાડવે તે આ ઝાડવે કરોડિયાની પાતળી લાર હોય. કરોડિયો એની ઉપર આટા મારતો હોય. એમ એક છેડે આપણું મન છે અને બીજે છેડે ભગવાનની મૂર્તિ છે, અને વચ્ચે મનમાંથી જે તાર નીકળે છે એ છે વૃત્તિ. ત્રીજું છે પતંગનો દોર. એનું વચનાવતમાં દ્રષ્ટાંત આપ્યું છે. પતંગ, જેમ છોકરા પતંગ ચગાવે અને એક હાથમાં એક છેડો, વચ્ચે દોર અને બીજે છેડે પતંગ. પતંગને જેમ ડોલાવે એમ ડોલે, પણ દોરો તૂટી જાય તો પતંગ વહી જાય. એમ એક બાજુ આપણે છીએ, આપણું મન છે, બીજી બાજુ મૂર્તિ પતંગ છે, અને વચ્ચે જે દોર છે એ વૃત્તિ છે. એ અખંડ સંધાયેલો હોય તો પતંગ રે, નહીં તો વયો જાય. એમ મૂર્તિમાં અખંડ અનુસંધાન હોય તો ભગવાન સામે રહે છે. ચોથું દ્રષ્ટાંત છે ટોર્ચ લાઇટ. તમે બત્તી કરો, જેવી સ્વિચ ઓફ કરો, ઓન કરો એટલે બત્તીમાંથી લાઇટનો શેરડો નીકળે. એ શેરડો છે ધોત, એ વૃત્તિ છે. અને સામે પ્રકાશ થાય એટલે પદાર્થનું દર્શન કરાવે. પદાર્થનું દર્શન થાય એમ મનમાંથી, ચિત્તમાંથી વૃત્તિ નીકળે છે. અને એ વૃત્તિ જેનું ઉપર પડે એ પદાર્થ યથાર્થ તમને મૂર્તિમાન અરીસાની જેમ દેખાય છે, ચિત્તવૃત્તિ અને મનની વૃત્તિ દ્વારા. અને એ પદાર્થનું દર્શન થઈ જાય છે. દાખલા તરીકે તમને કોઈ કે ગાય, તો તરત આપણી વૃત્તિનો શેરડો ગાય ઉપર વહી ગયો. ગાયના પગ, ગાયનો રંગ, રૂપ, આખું યથાર્થ એનો આકાર આપણી નજરે આવી ગયો. ત્યાં આપણી વૃત્તિ પહોંચી ગઈ. ભેંસ, હાથી, આખે આખો દેખાશે સૂંઢ સાથે. ઈ જે ટોર્ચ, બેટરીનો શેરડો પડ્યો એ વૃત્તિ અને પદાર્થનું દર્શન થયું. એમ મનની વૃત્તિ, મહારાજનું નામ લ્યો, સ્વામિનારાયણ, એટલે તરત શેરડો મૂર્તિ ઉપર વયો જાય. મહારાજનું સ્વરૂપ પ્રત્યક્ષ દેખાય તો એ વૃત્તિ સંધાણી. અને એ સતત રહે, અખંડ રહે, ત્યારે એને અખંડ વૃત્તિ કહેવાય. સૂર્યના કિરણો, દીવો કર્યો હોય અને એની જ્યોતિ શાંત સ્થિર હોય ત્યારે ઉપર દીવાની પાતળી સગ નીકળે છે. દીવો અને દીવાની જ્યોત, એ જ્યોતિ પણ વૃત્તિ છે. એમ આપણું મન, એ મન છે એક જ છે, પણ વૃત્તિના વ્યવહારથી એના 4 વિભાગ શાસ્ત્રમાં બતાવ્યા છે. લખો,
મનના 4 વિભાગ છે. મનની વૃત્તિના વ્યવહારથી. વ્યવહાર એટલે કામકાજ, આ દુનિયામાં જીવવા માટે, વર્તન માટે વૃત્તિના 4 વિભાગ પડે છે. પેલું મન, બુદ્ધિ, બીજું બુદ્ધિ, ત્રીજું ચિત્ત અને ચોથું અહંકાર. આ મનના 4 25% ગણો ને. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર છે તો મન એક જ. પણ મન જ્યારે તર્ક કરવા માંડે ત્યારે બુદ્ધિના વિભાગમાં એની વૃત્તિ કામ કરે છે. મન જ્યારે ચિંતન કરવા માંડે, રટણ કરવા માંડે, વાગોળવા માંડે ત્યારે ચિત્તના વિભાગમાં કામ કરે છે. મન પુષ્ટ બની અહંકારના વિભાગમાં વહી જાય ત્યારે હું ને મારું એવી પુષ્ટિ થઈ જાય છે. અને મન કેવળ સંકલ્પ વિકલ્પો કર્યા કરે, કેવળ સંકલ્પ અને વિકલ્પ, બીજી વાત નહીં. એટલે કેવળ મન એનો મૂળ ઓરિજિનલ સ્વરૂપ મનનું શું છે? સંકલ્પ વિકલ્પ, આટલું જ. પ્રથમનું 12મું વચનામૃત મનનું રૂપ સંકલ્પ વિકલ્પ છે. સંકલ્પ એટલે શું? દેહ સંબંધી વિચાર આવે ને સંકલ્પ કહેવાય, અને વિષયો સંબંધી અન્ય બધા વિચારો એ વિકલ્પ કહેવાય. વચનામૃતમાં 2 શબ્દ વારંવાર આવે, સંકલ્પ અને વિકલ્પ. વિકલ્પ એટલે બીજું બધું, અને સંકલ્પ એટલે પોતાના શરીર સંબંધી વિચારો, કઈ પણ ખાવાના, પીવાના, હુવાના, ડખો કરવાના, એ સંકલ્પ છે. હવે આ 4 મન એકવા છતાં મનની વૃત્તિના વ્યવહારથી 4 વિભાગ થયા. એ 4 વિભાગ એક જ જગ્યાએ કેન્દ્રિત થાય ત્યારે મનની અખંડ વૃત્તિ થાય. તદર્થે અખિલાચારા, એટલે કે ભગવાન અર્થે જ આ 4 વસ્તુ સતત એંગેજ રહે ત્યારે અખંડ વૃત્તિ કહેવાય. બુદ્ધિના 4 વિભાગ છે. મનના સંકલ્પ વિકલ્પ, બુદ્ધિના 4 ખાના છે: નિશ્ચય, સ્મૃતિ, સંશય અને નિદ્રા. એ નિદ્રા પાછા 4 પેટા વિભાગ આવે છે. બુદ્ધિમાં જ નિશ્ચય થાય છે ભગવાનના સ્વરૂપનો. બુદ્ધિમાં જ બધી સ્મૃતિઓ પડી છે, અંદર ડેટા પડ્યા છે. 10 વર્ષ પહેલા કોઈ મળ્યો હોય એ આજે તમારી સામે આવે એટલે તમને તરત યાદ આવે ક્યાંક મળ્યા હતા. એ કેમ ખબર પડી? તો કે બુદ્ધિના 1/4 ભાગમાં સ્મૃતિ રૂપી ગોડાઉન છે, એમાં એ બધું પડ્યું છે, ફાઇલો. પછી બુદ્ધિનું એક ખાનું છે સંશય, તર્ક વિતર્ક, દલીલો, શંકા, કુશંકાઓ, એ એક બુદ્ધિનો એક ભાગ છે. અને ચોથું છે નિદ્રા. નિદ્રા પણ બુદ્ધિનો 1/4 ભાગ છે. એની બુદ્ધિ જ્યારે શાંત થાય ત્યારે નિદ્રામાં સરી પડે છે. આ 4 ખાના છે. અને ચિત્તનું કામ શું? તો કે ચિંતન કરવું, રટણ કરવું, વાગોળવું. એકની એક વસ્તુ હોય એને વારંવાર ઘૂંટા કરવી. ઘણી વાર ટેન્શનમાં હો, ક્યાંક મુસીબતમાં મુકાણો હો, ઊંઘ આવે નહીં, અને પછી ઈના એ ચક્ર વાયલા કરે. એ ચિત્તનું કામ. બસ એકને એક વસ્તુ ભૂલાય જ નહીં. દુઃખી થયા હોય ને ક્યાંક, ભૂલાય જ નહીં. ત્યારે એમ થાય કે હવે આ શાંત થાય તો સારું. એ ચિત્તનું કામ છે. ચિંતન કરવું, રટણ કરવું, વાગોળવું, પદાર્થનું યથાર્થ દર્શન કરાવવું. ચિત્તનું દર્પણ જેવું પણ કીધું છે. ચોંટવાનો સ્વભાવ છે, એ જ્યાં લાગે ત્યાં લાગી જ રહે. મધનું દ્રષ્ટાંત આપ્યું છે. મધમાં માખી આવે, ચોંટી જાય. પછી અહંકાર. અહંકારનું કામ શું? કે હું ને મારું. આ 2 વસ્તુ અતિ દ્રઢ. શરીર હું છું, આ શરીર હું છું. મારું નામ નાનજીભાઈ, પ્રેમજીભાઈ, ખીમજીભાઈ, મારું નામ ફલાણાભાઈ, હું અને મારું, આ બધું મારું છે. આ મકાન મારું, આ દીકરા મારા, ઘરવાળી મારી, આ ધંધો મારો. એ 2 વસ્તુ અત્યંત દ્રઢ કરેવા કરે વારંવાર, અને એના જ કેપમાં આટા મરેવા કરે. એ અહંકાર. આ વચનામૃતમાં વારંવાર શબ્દો આવશે એટલે હું તમને શરૂઆતમાં વ્યવસ્થિત એનો આપણે છણાવટ કરીએ છીએ. બાકી વિશેષ તો પૂજ્ય ભક્તિવલ્લભ સ્વામી જેવા સંતો એ મનન ચિંતન કરતા હોય એની પાસેથી આપણે જાણશું. પણ આ મનના 4 વિભાગથી. અને કરામત એવી છે કે મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, એમાં જે વિભાગમાં જે સમયે તીવ્ર વેગ વર્તતો હોય ત્યારે બીજા 3 દબાઈ જાય. કેવળ મન સંકલ્પ વિકલ્પમાં ચડી જાય તો બીજું કાંઈ એને નો બુદ્ધિ આડી આવે, નો ચિત્ત, નો અહંકાર. એ એમાં ને એમાં સંકલ્પ વિકલ્પ કાંઈ ઢંગ ધડા વગરના. કોઈ લાઈન દોય ને કોઈ સ્ટેપ ની કાંઈ.
ત્યારે ઓલા ત્રણેય દબાઈ જાય. પછી બુદ્ધિ જ્યારે બરાબર સતત થઈને મંડી હોય બરાબરની, ત્યારે ઓલા ત્રણેય દબાઈ જાય તર્ક વિતર્કમાં. ચિત્ત જ્યારે હાઈલાઇટમાં હોય ત્યારે બીજા ત્રણ દબાઈ જાય. અહંકાર, હું ને મારું હોય ત્યારે બીજો કોઈ વિચાર નહીં, કોઈ બુદ્ધિ નહીં, કોઈ તર્ક નહીં. એટલે આ ચારેય નો વ્યવહાર, આ ચારેય એક સાથે ભગવાનમાં લાગેલા રહે ત્યારે એને અખંડ વૃત્તિ કહેવાય. હવે ત્રીજો મુદ્દો છે અખંડ વૃત્તિ કઠિન શા માટે. આપણે પહેલો મુદ્દો જોયો કે અન્ય સાધનોની સરખામણી અખંડ વૃત્તિ સાથે કરી, પછી અખંડ વૃત્તિનો અર્થ કર્યો, અને હવે ત્રીજો મુદ્દો છે અખંડ વૃત્તિ કઠિન શા માટે. મહારાજે કીધું ને કઠિનમાં કઠિન સાધન શું, અને બધાએ સંતો પાર્ષદો વિચારી રહ્યા કે શું હોય છે. કોઈએ તપ કીધું હોય છે, કોઈએ ધ્યાન કીધું હોય છે, કોઈએ વળી જુદા જુદા વ્રત, ઘણું બધું કીધું હોય છે. પણ મહારાજે કોઈનો ઉત્તર માન્ય ન કર્યો. મહારાજ કર્યો એનો ઉત્તર અમે કરીએ કે કઠિનમાં કઠિન સાધન અખંડ વૃત્તિ. તો અખંડ વૃત્તિ કઠિન શા માટે? તો પહેલો પોઈન્ટ એ છે કે અખંડ વૃત્તિ માનસિક સાધના છે અને બાકી બધા સાધનો શારીરિક છે, એટલે કઠિન છે. બીજું કે અર્જુન જેવા મહાસુરવીર પણ મનની આગળ મનની વિચારધારા જોઈને એવું બોલ્યા કે હે ભગવાન, તમે આજ્ઞા કરો તો સમસ્ત મહાભારતને હું એકલો જીતી જાઉં, સમસ્ત ધરતીને જીતી જાઉં, સ્વર્ગના 33 કરોડ દેવતાને જીતી જાઉં, એટલી મારી પાસે શક્તિ અને વિદ્યા છે. પણ આ મન છે ને એ ઘડીકમાં વશ થતું નથી. ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયુરીવ સુદુષ્કરમ. ગીતાજીનો શ્લોક છે કે હે પ્રભુ, ચંચળ છે, પ્રમાથી છે, બલવાન છે, દ્રઢ છે, વાયુની જેમ પકડવું મુસીબત વાળું છે. તસ્યાહમ નિગ્રહ મન્યે, હું માનું છું કે એનો નિગ્રહ કરવો બહુ કઠિન છે. માટે અર્જુન પણ આ મનની આગળ કઠિનતાનો અનુભવ કરે છે, કારણ કે મન અતિ ચંચળ છે. શાસ્ત્રમાં એને માટે જુદા જુદા શબ્દો વાપર્યા છે, વચનામૃતમાં પણ વાપર્યા છે. એ લખજો જરા. ધજાની પૂંછડી જેવું સતત ફરકતી હોય, પીપળાના પાન જેવું સતત હલતું હોય, હાથીના કાન જેવું કાંઈ ન હોય તો હલતો જ હોય, બાળક જેવું મન કીધું છે. બાળક દરિયે સ્થિર હોય જ નહીં. ભૂત જેવું મનને કેવું કીધું? ભૂત જેવું, એનો કાંઈ ઢંગ ધડો નહીં. વાયુ જેવું અને નીલ વાંદરા જેવું. વાંદરું બે, એમાં નીલ વાંદરું બહુ ચંચળ. એટલે મન છે ને, આ બધી ઉપમા આપી શાસ્ત્રમાં. અતિ ચંચળ એટલે કઠિન છે. એને પકડીને ભગવાનમાં રાખો કેટલું કઠિન છે. અને મનના ગુણો ગીતાજીમાં બતાવ્યા છે. સ્વાભાવિક મનના ગુણો ક્યાં ક્યાં છે, એટલે કઠિન પડે છે. શું છે? ચંચળતા, સ્મરણ, ભ્રાંતિ, કલ્પના, અસ્થિરત્વ અને શુભ અશુભ સંકલ્પ. સતત આની અંદર ડૂબેલું રહેવું એ મનના સ્વાભાવિક ગુણો છે. એટલે મનને પકડી અને ભગવાનમાં રાખવું અતિ કઠિન છે. અને એને પકડીને ભગવાનમાં રાખે તો એ મનનું તપ કીધું. ગીતાજીનો 17મો અધ્યાય અને 16મો શ્લોક કે મનનું પણ તપ છે. આપણે શરીરનું સબ તપ કરીએ, એકાદશીનો ઉપવાસ કર્યો કે બીજું તપ કરીએ, તો મનનું તપ કયું? કોઈને મનનું તપ કરવું હોય તો ગીતાજીમાં શ્લોક છે કે મનની પ્રસન્નતા, સતત મન પ્રસન્ન રાખવું, સદા આનંદમાં રહેવું, એ મનનું તપ છે. લ્યો કરો તપ, આનંદમાં જ રહેવું. મહારાજે વચનામાં લખ્યું સદા આનંદના સમુદ્રમાં ઝીલતા રહેવું. પણ આપણે નથી ઝીલતા રહેતા. ભગવાન કે કરો ને, શું વાંધો, તપ છે, કરો, સદા આનંદમાં રહ્યો. પણ કાંઈ ન હોય તો આમ હોગ્યા મોઢા કરીને એડિયું પીધું હોય એવા મોઢા કરીને આપણે બેઠા હોય કે જાણે આખા ગુજરાતનું ટેન્શન આની ઉપર હોય તો 3 જણા જ ઘરમાં. મનની પ્રસન્નતા એ તપ છે. સૌમ્ય ભાવ પૂર્વક વર્તવું, સદા સરળતા, એ પણ તપ છે. અને મૌન, મનથી મૌન, એ પણ તપ છે. આત્મ સંયમ એ પણ મનનું તપ છે. અને ભાવનાની શુદ્ધિ એટલે કે હૃદયમાં જે ભાવો ઉઠે છે એને સતત શુદ્ધ ભાવે
નજરથી બધાને દિવ્ય અને પવિત્રતાથી જોવું, એ શુદ્ધ ભાવના. ભાવના શુદ્ધિ ઇત્યે તત માનસમ તપ ઉચ્યતે. 17મો અધ્યાય અને 16મો શ્લોક છે. એટલે કઠિન વૃત્તિ શા માટે છે કે મન એટલું બધું આવું છે, એને કેળવવું કઠિન છે. એટલે મન હંમેશા 5 અવસ્થામાં પરિવર્તનશીલ રહે છે. શાસ્ત્રમાં લખ્યું છે મનની 5 અવસ્થા હોય છે. કોઈક ને કોઈક એકાદી હોય જ આ 5માંથી. હવે તપાસ કરજો, લખો. પહેલી મૂઢ અવસ્થા, ટૂંકમાં લખજો મૂઢ. બીજી ક્ષિપ્ત, ત્રીજી વિક્ષિપ્ત. ઘણા નથી વિક્ષિપ્ત, આપણે ગાંનાડી હોસ્પિટલમાં બેઠા હોય. પહેલી મૂઢ, બીજી ક્ષિપ્ત, ત્રીજી વિક્ષિપ્ત, ચોથી એકાગ્ર અને 5મી શાંત વિરામ. આ 5 અવસ્થામાં મનુષ્યનું મન સદા પરિવર્તનશીલ રહ્યા કરે છે. એટલે ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિ રાખવી કઠણ પડે છે. હવે એમાં મૂઢ અવસ્થા છે, એને આપણે સમજી ન શકીએ તો શાસ્ત્રમાં લખ્યું છે કે તમો ગુણ ઘેરાઈ જાય એટલે મન મૂઢ અવસ્થામાં હોય. લખો તમ, મૂઢની બાજુમાં તમ. ક્ષિપ્ત અવસ્થામાં મન હોય તો કેવળ રજોગુણથી ઘેરાયેલું હોય. સંકલ્પ વિકલ્પ સતત ધારાઓ ફૂટતી હોય. અને રજોગુણના જે ભાવ શાસ્ત્રમાં બતાવ્યા ત્યારે મન ક્ષિપ્ત અવસ્થામાં છે. અને વિક્ષિપ્ત અવસ્થા તો કે રજ અને તમ બે મિશ્રિત હોય, બેયનું મિશ્રણ હેલા કરે ત્યારે માણસ વિક્ષિપ્ત છે. એકાગ્ર અવસ્થા તો કે શુદ્ધ સત્વમય, સત્વગુણ. આ 3 ગુણ માયાના છે ને, રજોગુણ, તમોગુણ ને સત્વગુણ. એમાં ચોથી મનની અવસ્થા, એકાગ્ર અવસ્થામાં મન શુદ્ધ સત્વગુણમાં હોય. અને છેલ્લી 5મી અવસ્થા જે શાંત અવસ્થા, લીન અવસ્થા કીધી, એ ગુણાતીત અવસ્થા છે. જ્યારે સમાધિમાં લીન હોય, અત્યંત ધ્યાનમાં ડૂબી જાય માણસ, અખંડવૃત્તિમાં ડૂબી જાય, ત્યારે 5મી અવસ્થા ગુણાતીત છે. પહેલી 4 અવસ્થા 3 ગુણનું મિશ્રણ આવ્યું, તમોગુણ, રજોગુણ ને મિશ્રિત અને સત્વગુણ. અને 5મી અવસ્થા ગુણાતીત છે, 3 ગુણથી પર છે. એટલે મન આ 5 અવસ્થામાં પરિવર્તનશીલ સદા રહે છે. એટલે પરિવર્તન રહેતું મન, ગુણના ભાવોથી ઘેરાયેલું મન, એને ભગવાનના સ્વરૂપમાં અખંડ રાખવું કઠિન પડે છે. એટલે મહારાજે કીધું કઠિનમાં કઠિન સાધન શું, તો કે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તે. હવે આ કથાને વિરામ આપીએ અને આગળની કથા મુદ્દા કાલે આપણે લેશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજ.